ઉભા રહેજો મિત્ર, ઉભા રહેજો. આ વિડીયો સ્ક્રોલ ના કરતા. આ તમે નીચે વિડીયો દેખાય ને ઈ તમે ધ્યાનથી જોવો. ક્યાંનો છે ને એ મને નથી ખબર, પણ તમે આ વિડીયો શેર ન કરો ને તો તમને જે વાલા હોય ને એના કસમ છે તમને, જો આ વિડીયો શેર ન કરો ને તો. હવે આ વાત એવી છે કે આ કૂતરાને કોકે આમ શટર પાડીને આમ ગળવાનો ભાગ બહાર રાખીને બાકીનો ભાગ અંદર રાખીને આમ દબી દીધું છે. અને આ કૂતરાની રાડ સાંભળો તમે. પેલા તમે રાડ સાંભળો. આ સાંભળી રાડ મિત્ર. હવે આ કૂતરાને કેટલું દર્દ થતું હશે. તમને એવું થાય છે જરાક મનમાં કે આ જે વ્યક્તિ આવું કર્યું એને પકડીને આમ શટર હેઠે નાખીને એને આવું કરવું જોવે મિત્ર? હે, હું કહું છું આવો કૂતરા ઉપર અત્યાચાર થાય ને આ બધું થાય ને એને રોકવા માટે મિત્રો તમે આ વિડીયો શેર નહીં કરો ને તો કાંઈ નહીં થાય મિત્રો. તો તમે છે ને આ વિડીયો એટલો શેર કરો કે આવા જે નરાધમો છે ને નરાધમો એને આ સજા મળવી જોવે. મને ઈ નથી ખબર પડતી કે આ કૂતરા એનું શું બગાડ્યું હશે આટલી મોટી સજા. અરે તમારામાં ખાવા દેવાની તેવડ ના હોય ને કૂતરાને એક રોટલો નાખવાની તો આવી સજા ન આપો. હવે આમ કૂતરાએ શું બગાડ્યું છે મિત્ર તમે જુઓ. આમ તમે મિત્ર છે ને આમ તમને અંદરથી આમ થવું જોઈએ જે વિડીયો જોવેશ ને તો મિત્ર ખાલી વિડીયો જોવા માટે મેં નથી બનાવ્યો. બાકી મારે આવી રીતના જોવા માટે મેં આ વિડીયો નથી બનાવ્યો કે આ વિડીયો તમે શેર કરો જેથી કરીને જેવા કૂતરા ઉપર એનિમલ ઉપર જેવા અત્યાચાર થાય ને એની ઉપર કઈ એક્શન લેવાય મિત્રો. તો હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ વિડીયો એટલો શેર કરો કે આ નરાધમોએ જે હરકત કરીશ ને નરાધમો લોકોએ એ પકડાઈ જવા જોઈએ મિત્ર. અને જે શેર ન કરે ને એને તમને જે વાલા હોય ને તમને જે વાલા જીવથી વધારે વાલા એના કસમ છે.